હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. અને અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં. કેમ છે આ બાજુ બળદ લીધા છે જુઓ. એન્ડ હવે મળીએ સીધા ખેતરમાં. તો ગાઈસ પહોંચી ગયા છે ખેતરમાં. અને ખેતરમાં તમને બતાવું તો ડાંગર આપણે રોપવાનું ચાલુ કરેલું હતી. અને જો આ બાજુ રોપાઈ ગઈ છે, પેલી બાજુ બી અને આ બાજુ બી. હવે પેલું બાકી છે, ત્યાં આજે રોપવાનું છે. તો ચલો હવે રોપીશું. ઓકે, એમાં પહેલાં પાણી મૂકવું પડશે, પછી રોપવાનું. ઓકે, બાકી પેલી બાજુ રોપાઈ ગઈ છે એમ. તો આમાં આજે રોપવાનું છે. તો ચલો વિડીયોમાં બની રહ્યો અને લાઈક શેર અને ફોલો કરી દેજો, બરાબર? ચલો. તો ગાઈસ આ બાજુ બી છે ને આટલું થોડુંક રોપવાનું રહી ગયેલું છે. તો આજે આપણે આમાં અત્યારે રોપવાનું છે, પણ આમાં પાણી છે નહીં. જોઈએ હવે કેવું થાય છે. અને આપણે આ દરો બી આવી ગયો છે. તો ચાલો હું કરી આવું જોઈએ. તો ગાઈસ મેં અત્યારે અહીંયા અંદર રહ્યો, આ પગલાં પાડ્યા, પણ પગ સુધી નહીં મારા ઉતરતા નીચે જમીનમાં. એટલે દર રોપવાનું આમાં રાગ નહીં આવે, એટલે આપણે પાણી મૂકવું પડશે પહેલાં તો આમાં. એટલે હવે ચલો પાણી ચાલુ કરવું પડશે. તો ચલો હવે પાણી ચાલુ કરીએ. તો ગાઈસ પાણી ચાલુ થઈ ગયું છે. હવે પેલી બાજુ ભરાઈ અને પછી આપણે ડાંગર રોપવાનું કામ ચાલુ કરી દઈશું. જો પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે આ બાજુ બી. તો ચલો હવે ડાંગર રોપવા. તો ગાઈસ ફાઇનલી આ બાજુ બી ડાંગર રોપાઈ ગઈ છે. તો હવે ચલો પેલી બાજુ રોપવાની છે. તો ગાઈસ ચલો હવે આ બાજુ રોપવાની છે. અને દરો બી આ થોડોક જ છે. તો ચલો ફટાફટ આમાં બી રોપી દઈએ આપણે. તો ગાઈસ આપણે જે ડાંગર રોપવાનું કામ હતું તે થોડુંક કેવું કે દરો ખૂટી ગયો છે. તો દરો તો પતી ગયો, એટલે આપણે કામ પણ બંધ થઈ ગયું છે. અને કામ પતી ગયું, પણ મને છે ને શરદી ખાંસી ને બધું થયું છે. એટલે મેં તો અહીંયા આડો પડી ગયો મોટોડામાં ખેતરમાં જ. અને હવે તમને મળીએ બીજા વ્લોગમાં. ઓકે, આજનો વ્લોગ અહીં સુધી જ. અને હા બીજું મને લાગતેલું કે આજે છે ને એ કામ રોપવાનું તે પતી જાય, પણ નહીં પત્યું. હવે કાલે એમ. તો ચલો મળીએ હવે બીજા વિડીયોમાં. લાઈક શેર અને ફોલો કરી દીજો. મળીએ પછી. ઓકે ચલો.